14 માહેશ્વર સૂત્રોમાંથી આપણે 4 સૂત્રોમાં અચ, એ પછી 2 સૂત્રોમાં યણ એટલે કે અંતઃસ્થ, યણો અંતઃસ્થા, અને એ પછી આપણે જોવાનું બાકી છે. તો આ 6 સૂત્રોમાં પ્રત્યાહારો, 4 સૂત્રોમાં 9 પ્રત્યાહારો, અને એ પછી 5મું સૂત્ર હયવરઠ, એમાં ટ માંથી એક જ પ્રત્યાહાર અઠ, અથી માંડીને ટ સુધી, અને લણ 6ઠું સૂત્ર, એ 6ઠ્ઠા સૂત્રમાંથી અણના 3 પ્રત્યાહારો બનાવ્યા હતા. અણ, ઈણ, યણ, ત્યાં સુધી આપણે આવ્યા છીએ. આગળ જઈએ. હું માનું છું કે તમને આટલું ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. આટલું થશે તો જ આગળ મજા આવશે. એટલે ના થયું હોય તો પણ કરી લેજો. ફરીથી રિપીટ કરી લઉં છું. પહેલું સૂત્ર છે અયુણ, જેમાં અણ છે અંતિમ. એ અણમાંથી એક પ્રત્યાહાર બને છે અણ, બરાબર અ ઈ ઉ 3 વર્ણો સ્વરોનો સમાવેશ થાય છે. બીજું સૂત્ર છે રૂલુક. ક જે છે એ કના 3 પ્રત્યાહાર બને છે. પ્રત્યાહાર બનાવવા માટેનું સૂત્ર આદિર અંત્યન સહેતા. સાથે સાથે ઈતકરણમાં અંતિમ વર્ણ જે હલ છે એ હલંત્યમ સૂત્રથી ઉપદેશે હલંત્યમ ઈત સંજ્ઞા સ્યાત એમ કરતા હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જાય છે, ગણતરીમાં લેવાતા નથી. ક માંથી 3 પ્રત્યાહાર થાય છે. એક થાય છે અક, બરાબર 5 સ્વરો, ઈણ બરાબર 4 સ્વરો, ઉણ બરાબર ઉક બરાબર ઈક બરાબર 4, ઉક બરાબર 3 સ્વરો. આ દરેક પ્રત્યાહાર અને એમાં રહેલા વર્ણો યાદ રાખવા પડશે. ત્રીજા સૂત્રમાંથી એઓમ, એમાં અંગ છે. એ અંગમાંથી એક જ પ્રત્યાહાર બનાવ્યો હતો, અને એ અંગ એટલે કે એ અને ઓ 2 સ્વરોનો સમાવેશ થાય છે. આ પ્રત્યાહારો અને સાથે સાથે સ્વરો કે વર્ણો જે છે એ પ્રથમ ભૂમિકા છે, અને પછી એના એક એક સ્વરોના 18 ભેદો પણ જોવાના છીએ. એટલે જેટલું અત્યારે કરીશું એટલું જ આપણું મજબૂત થશે. ચોથા સૂત્રમાં ઐ ઔચ, ઐ ઔચ ચ છે, અને ચના પ્રત્યાહારો આપણે ચના પ્રત્યાહારો 4 બનાવ્યા હતા, અને એમાં અચ બરાબર 9 સ્વરો, ઈચ બરાબર અને બાદ કરતા 8 સ્વરો, અને એચ ત્રીજામાં રહેલ એ આદિરંત્યને સહેતા એચ બરાબર 4 સ્વરો, અને ઐચ બરાબર 2. આમ કરીને 9 સ્વરો, 9 પ્રત્યાહારો, બંનેનો હિસાબ સરખો. ગાયત્રીબેન સ્પીકર બંધ કરજો. આગળ આવીએ. 5મું સૂત્ર છે હયવરઠ, જેમાં ટ છે, અને ટના પ્રત્યાહાર તરીકે એક જ બને છે. પહેલા સૂત્રમાંથી અ લીધો, અને 5મા સૂત્રમાં અંતિમ હલ 2 ને ભેગા કરતા અટ બની જાય છે. અને અટ બનાવતા આપણને 13 વર્ણોનો બોધ થશે. તો આ રીતે એક જ પ્રત્યાહાર બને છે. અને 6ઠ્ઠા સૂત્રમાં લણ છે એ અણમાંથી 3 પ્રત્યાહાર બને છે. એક અણ, અથી માંડીને અણ સુધી 6ઠ્ઠા સૂત્રમાં આવીએ ત્યાં સુધી બરાબર 14 થશે. પછી ઈણ બનશે,
એક નીકળી જાય છે એટલે 13 થશે અને પછી યણ બનશે. યણ બરાબર 4, જેને આપણે અંતઃસ્થ પણ કહીશું. અંતઃસ્થનું નામકરણ કરવું હોય બીજું તો યણ કહી દઈએ. યણ આગળ ઉપયોગમાં આવશે જ્યારે આપણે આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન વગેરે કરીશું ત્યારે યણનો ઉપયોગ થશે. અને સાથે સાથે ઇકો યણચી વગેરે સૂત્રોમાં પણ યણનો પ્રયોગ થશે. સંપ્રસારણમાં પણ થશે વગેરે વગેરે. એ પછી આપણે જોઈશું. અત્યારે માત્ર વર્ણાક્ષરો અને પ્રત્યાહાર 42 કે 44 ગણાવવાના છે. આવીએ હવે આગળ. આજથી શરૂઆત કરીએ 7મું સૂત્ર. 7મું સૂત્ર 14માનું. 7મું સૂત્ર જે છે યમંગણનમ, યમ અંગ અણનમ, ય મ અંગ અણ ન, અંતે મ છે, હલંત છે. તો મ એ તો ઈત સંજ્ઞા કરવા માટે છે, પ્રત્યાહાર બનાવવા માટે છે. આ માંથી 3 પ્રત્યાહારો બનશે. સાથે સાથે 7મું સૂત્ર જે છે એ હવે આપણા વ્યંજનો જે છે, આમ તો 5મા સૂત્રથી શરૂઆત થઈ ગઈ હથી, પણ હવે વિશેષતા કેવી આવે છે 7મા સૂત્રમાં? નરેશ કુમાર. આજ 7મા સૂત્રમાં વિશેષતા એ રહેલી છે કે હવે પાણીની ક્રમ છેલ્લેથી લે છે. છેલ્લા ક્રમને પહેલા ક્રમમાં લઈ લીધો. એટલે કે જે વર્ણ માતૃકામાં પાંચમો વર્ણ છે, પાંચમો વર્ણ છે, એટલે કે ક ખ ગ ઘ અંગ, સાથે સાથે અંગ અહીંયા ત્રીજા ક્રમે છે. વર્ણ માતૃકામાં 5મો વર્ણ પહેલા ક્રમે છે. ક નો અંતિમ 5મો, ક વર્ગનો 5મો વર્ણ, જેને આપણે બીજું નામકરણ કરીશું અનુનાસિક. મુખ નાસિકા વચનો અનુનાસિક. એટલે આ 5 વર્ણો મને ન ગણતા, કારણ કે મ આગળ આવી જાય છે, અંતિમ મને ન ગણતા 5 વર્ણો જે છે એ દરેક વર્ગના અંતિમ પાંચમો વર્ણ છે. સાથે સાથે એ તો ખરું જ, 5 ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે અને એ ઉચ્ચારણ સ્થાનની સાથે સાથે અનુનાસિક નાસિકા દ્વારા પણ બોલાય છે. એટલે કે મુખ અને નાસિકા 2 દ્વારા બોલાય છે. અને એની વ્યાખ્યા છે સૂત્રમાં મુખ નાસિકા વચનો અનુનાસિક. આવું સૂત્ર આવશે આ સમજવા માટે, 7મા સૂત્રને સમજવા માટે. વર્ણ માતૃકામાં પહેલો અંગ પછી ય અણનમ છે, જ્યારે અહીંયા ક્રમ અંગ જે છે ત્રીજા ક્રમે જતો રહેશે અને જે બીજા ક્રમે છે એ પહેલા ક્રમે છે. એ સૂત્ર શૈલીમાં ક્રમ કયો છે, વર્ણ માતૃકામાં ક્રમ કયો છે, એ બંને ધ્યાન રાખવું પડશે. એટલે આ સૂત્રમાં, 7મા સૂત્રમાં દરેક વર્ગનો 5 વર્ગ કચટ તપ એનો અંતિમ એટલે કે પાંચમો વર્ણ. હવે જ્યારે પ્રયોગ કરવાનો થશે આગળ, ત્યારે 5મો પણ કહેવાશે અને જરૂર પડશે ત્યારે વર્ગનો 5મો કહેવાશે. 2 રીતે ઓળખાણ થશે અને અનુનાસિક તરીકે પણ ઓળખાશે. આ અનુનાસિકને હવે આમાંથી મને લઈને આદિર અંત્યને સહેતાથી 3 પ્રત્યાહાર બનશે. એ 3 પ્રત્યાહારોમાં પહેલો પ્રત્યાહાર આપણે બનાવીશું બનાવીશું અમ. અને અમમાં ગણતરી કરીશું પહેલા સૂત્રમાં રહેલો અ અને અંતિમ મ 7મા સૂત્રમાં રહેલો મ, એટલે કે ન સુધી ગણતરી કરવાની છે. તો એટલી ગણતરી કરતા આપણને 19 વર્ણો થશે. 19 વર્ણો થશે. એટલે અમ બરાબર 19 એ પ્રત્યાહાર બન્યો, સંજ્ઞા બને છે અને એ સંજ્ઞીમાં 19 વર્ણો રહેલા છે. કયા 19 છે? તો એ દરેક સૂત્રમાં અંતિમ હલને બાદ કરતા ગણતરી કરશો તો 19 વર્ણનો બોધ થઈ જશે આદિર અંત્યને સહેતા. તો આ રીતે
અ થી માંડીને ન સુધી જઈશું. વચ્ચે સૂત્રના અંતે રહેલા જે તે હલ છે એને ગણતરીમાં લેવાના નથી. કેમ? તો કે હલંત્યમ સૂત્રથી એની ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ઈત એટલે એતિ ઇતિ ગચ્છતિ, તે પાછળથી જતા રહે છે. અને પાછળથી જતા રહે છે એટલે કે તસ્ય લોપ સૂત્ર આવે છે, તેનો લોપ થઈ જાય છે. અને લોપ થઈ જાય એટલે શું? તો કે તેના દર્શન થતા નથી, અદર્શનમ આવું થશે. પહેલો પ્રત્યાહાર બનાવી દીધો, અમ બનાવી દીધો. એ પછી બનાવીશું સાતમા સૂત્રમાં રહેલ પહેલો વર્ણ ઈય છે. ઈય જે ચ વર્ગનો પાંચમો છે. ચ છ જ છ ઈય. અને એ અહીંયાથી માંડીને મ સુધી પહોંચશું. આદિરંત્યને સહેતા, આદિમાં યને લઈશું એટલે કે 5 વર્ણો આવશે. હવે જો એક ક્ષણની અંદર અનુનાસિક વર્ણોને કહેવા હોય, અનુનાસિક વર્ણોને 5 વર્ણોને કહેવા હોય તો યમ કહી દો. યમ પહેલો અને અંતિમ મ, યમ કહી દો તો યમથી ઓળખાણ થશે. અનુનાસિકની ઓળખાણ બીજી છે યમ. સાથે સાથે દરેક વર્ગનો પાંચમો દરેક વર્ગનો પાંચમો તો યમ ગણાશે. અને અનુનાસિક કહેવું હોય તો પણ યમ ગણાશે. આ અનેક ઓળખાણ આપણે આપીએ છીએ જેથી ભૂલાય નહીં. તો યમમાં યમ અંગ અણાનામ અણાન સૌ સુધી આવીશું. 5 વર્ણો ગણાશે. મને ગણવાના નથી. તો આ બીજી સંજ્ઞા મેં આપી, પ્રત્યાહાર સંજ્ઞા આપી. પ્રત્યાહાર બીજો બનાવ્યો. અને ત્રીજો બનાવીશું અંગથી લઈને મ સુધી પહોંચીશું. બરાબર 3 થશે. એટલે કે અંગમાં આવી રીતે થશે અને 3 વર્ણોનો બોધ થશે. તો મના 3 પ્રત્યાહારો બનાવ્યા, અણના 3 બનાવ્યા, ટનો 1 બનાવ્યો, ચના 4 બનાવ્યા, અંગનો 1 બનાવ્યો, કના 3 બનાવ્યા અને અણનો 1 બનાવ્યો. કયા કયા બન્યા એ અને કેટલા વર્ણો આવે છે આ બધું જ યાદ રાખવું પડશે. એટલે ધીમેથી શાંતિથી આપણે જઈએ છીએ. તો મના 3 બની ગયા, અમ 19, યમ 5 અને અંગમાં 3. આવી રીતે મના 3 પ્રત્યાહારો બનાવીએ છીએ. તો આટલે સુધી આવતા 16 પ્રત્યાહારો બની જાય છે. 16 44 માંથી યા 42 માંથી 16 પ્રત્યાહારો આપણે બની જાય છે અને 7 સૂત્રો પૂરા થાય છે. 7મા સૂત્રમાં અનુનાસિક વર્ણો છે. દરેક વર્ગનો પાંચમો વર્ણ છે. આ ધ્યાન રાખવું. આગળ વધીએ 8મા સૂત્રમાં. 8મા સૂત્રમાં 2 જ વર્ણો છે. ઝ ભય ઈય છે. ઈય આ જ ઈય 7મા સૂત્રમાં પહેલો વર્ણ છે. અહીંયા ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. તો 8મું સૂત્ર ઝભય જ અને ભ 2 વર્ણ છે. 8મું સૂત્ર અને 9મું સૂત્ર 2 ને ભેગા કરીએ ત્યારે એક નવું નામકરણ આવશે. એ નામકરણ 9માં આવીએ ત્યારે આવીએ, પણ આટલું અત્યારે ઈય, આ અંતિમ ઈય છે. તો એ અંતિમ ઈય એનો એક જ પ્રત્યાહાર બનશે. એક જ પ્રત્યાહાર બનશે અને એ બનશે 5મા સૂત્રમાં રહેલ ય જે છે બીજા ક્રમે હ પછી એ ય અને ય આવો પ્રત્યાહાર બનશે. એટલે આ ય થી માંડીને 8મા સૂત્રના અંતિમ ય સુધી આવવાનું છે અને યથી 11 વર્ણોનો બોધ થશે. 11 વર્ણોનો બોધ થશે. એટલે આ યનો એક જ પ્રત્યાહાર બનશે. એક જ પ્રત્યાહાર બનશે. તો ઝભય 2 વર્ણો છે 8મા સૂત્રમાં. યનો એક પ્રત્યાહાર બને છે ય અને એમાં 11 વર્ણોનો બોધ થાય છે. આવીએ 9મા સૂત્રમાં. ઘડધસ સ જે છે ઈત સંજ્ઞા થઈ જશે. પ્રત્યાહાર બનાવવા માટે છે. આદિરંત્યને સહેતા મૂર્ધન્ય સ છે, હલંત છે. આમાં 3 વર્ણો છે.
9મા સૂત્રમાં 3 વર્ણો છે, ઘ, ઢ અને ધ. ઘ, ઢ અને ધ. સાથે હવે બીજું નામકરણ કરીએ છીએ. આ સના એટલે કે મૂર્ધન્ય સ, મૂર્ધન્ય સ, એ સમાંથી 2 પ્રત્યાહાર બનાવીશું, 2 પ્રત્યાહાર બનાવીશું. અને એ 2 પ્રત્યાહારમાં એક લઈશું 8મા સૂત્રમાં રહેલો પહેલો વર્ણ આદિવર્ણ તરીકે લઈશું. આદિરંત્યને સહેતા એમાં જને લઈશું અને સ જોડી દઈશું તો જસ થઈ જશે, જસ થઈ જશે. અને એ જસથી 5 વર્ણોનો બોધ થશે. અને એ 5 વર્ણોનું બીજું નામકરણ કરી દઈએ. જસ બરાબર દરેક વર્ગનો કહું છું. અને દરેક વર્ગ એટલે વર્ણનો વર્ગ છે. અને વર્ણનો વર્ગ એટલે ક, ચ, ટ, ત, પ. આ કુચુટુ તુપુ ઉદિત વર્ણો જે છે, પહેલો વર્ગ, પહેલા વર્ણના આધારે વર્ગનું નામકરણ પડ્યું છે. અને એ એક વર્ગમાં, ક વર્ગમાં 5, ચ વર્ગમાં 5, ટ વર્ગમાં 5, ત વર્ગમાં 5 અને પ વર્ગમાં 5. 7મા સૂત્રમાં આપણે દરેક વર્ગનો 5મો વર્ણ લીધો, એટલે પાછળથી શરૂઆત કરી છે, આગળ તરફ જઈ રહ્યા છીએ. ઘણીવાર આપણે કોઈ કાર્ય કરીએ તો સૌથી અંતે હોય એને પહેલા લઈએ છીએ, યાદ કરીએ છીએ કે રહી તો ના જાય ભૂલથી. અહીંયા 7મા સૂત્રમાં 5મા વર્ણો અને સાથે અનુનાસિક ને ભેગા કર્યા છે. પછી 8મું અને 9મું સૂત્ર 2 ને ભેગા કરીએ ત્યારે દરેક વર્ગનો કચટ તપ, કુચુટુ તુપુ એનો ચોથો વર્ણ છે. આપણે 2 રીતે યાદ રાખવાનું છે. વર્ણ માતૃકા પ્રમાણે ચોથો, અને અહીંયા ક્રમ માહેશ્વર સૂત્રના પ્રમાણે ક્રમ અલગ છે. એ ક્રમ પણ યાદ રાખવો પડશે. તો જસ કહીએ એટલે દરેક વર્ગનો ચોથો વર્ણ આવશે. જસ બરાબર 5. પણ કયા 5 વર્ણો છે? તો કે દરેક વર્ગનો ચોથો વર્ણ. વર્ણ માતૃકામાં લેવા જઈએ તો પહેલો વર્ણ થઈ જશે ચોથો, કનો ચોથો, ક, ખ, ગ અને ઘ થઈ જશે. અહીંયા પહેલો ઘ નથી, જ પહેલો છે, એ 3જા નંબરે છે. એટલે એ રીતે ગણવા નીચે ઉતરીએ જેમ કચટ તપ, ખચટ તપ, ગજટ તપ અને ગજટ ધબ થશે, ગજટ ધબ. પણ અહીંયા જબઘડ ધ આવી રીતે થશે. એટલે એ રીતે કયા વર્ણ પછી કયો વર્ણ આવે છે એ બંને રીતે તફાવત ધ્યાનમાં રાખવો પડશે. તો એક પ્રત્યાહાર જસ બનશે 8મા સૂત્રનો પહેલો, અને બીજો પ્રત્યાહાર બનશે ભસ બનશે. એટલે કે જ પછી તરત જ ભ આવે છે અને ભસ બરાબર 4. ભસ બરાબર 4. ક્યાંક જને છોડી દેવાનો આવે છે અને 4 જ લેવાના થાય છે, ત્યારે ભસ બને છે મૂર્ધન્ય સ. તો સ માંથી 2 પ્રત્યાહાર, એક જસ અને બીજો ભસ. નજીક છે એટલે યાદ રહી જશે. તો આ રીતે સના 2 પ્રત્યાહાર બનાવ્યા અને જસ બરાબર દરેક વર્ગનો ચોથો વર્ણ. અને 7મામાં યમમાં 5મો વર્ણ. તો આ રીતે ધ્યાન રાખજો. એટલે 5માંથી હવે આગળ આવીએ છીએ, ચોથા તરફ આવીએ છીએ. અને હવે ચોથાથી આગળ આવીએ છીએ તો 3જા તરફ આવીશું. 8મું અને 9મું સૂત્ર માહેશ્વર સૂત્ર, અને સાથે પ્રત્યાહારો બનાવતા જઈએ છીએ અને કર્મ પણ જોતા જઈએ છીએ. કર્માભાઈ, માઇક તમારું ખુલી ગયું. ઓકે, આવીએ 10મા સૂત્રમાં. 10મા સૂત્રમાં આવીએ. 10મા સૂત્રમાં જબગડ 10. અહીંયા 5 વર્ણો છે. અંતિમ સ છે એ તાલવ્ય સ છે. આગળ મૂર્ધન્ય સ હતો. હવે અહીંયા સ જે છે
એ તાલવ્ય સ છે. જીભ તાળવામાં અથડાય છે, સ્પર્શ થાય છે, એ તાલવ્ય સ છે. આપણે ઓળખાણ ઉચ્ચારણ સ્થાન પરથી સ ની રાખીશું. 3 સ છે: તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય. ક્રમમાં લઈએ તો પહેલો તાલવ્ય આવશે, પછી મૂર્ધન્ય આવશે, પછી દંત્ય આવશે. ઓકે. 10મું સૂત્ર જબગડદસ. જબગડદસ. હવે આ જબગડદસ જે છે એનું બીજું નામકરણ આપી દો. તો દરેક વર્ગનો, દરેક વર્ગ એટલે કચટતપ વર્ગનો ત્રીજો વર્ણ આવશે. ત્રીજો વર્ણ આવશે. વર્ણ માતૃકામાં જોઈશું તો ગજડદબ થશે. ગજડદબ થશે વર્ણ માતૃકા પ્રમાણે દરેક વર્ગનો ત્રીજો. અહીંયા ક્રમ માહેશ્વર સૂત્ર પ્રમાણે બદલાઈ જાય છે. તો માહેશ્વર સૂત્ર પ્રમાણે જ પહેલા છે અને વર્ણ માતૃકામાં ગ પહેલો છે. ગજડદબ અને અહીંયા જબગડદસ થઈ જાય છે. આટલું પરિવર્તન આવે છે. એટલે હવે આ સ જે છે પહેલા તો 10મા સૂત્રની અંદર 5 વર્ણો છે અને ત્રીજો દરેક વર્ગનો ત્રીજો વર્ણ છે. જબગડદસ. 14 માહેશ્વર સૂત્રો આપણે કક્કો જ કરીએ છીએ, જે પહેલા બીજા ધોરણમાં ઓલરેડી આપણે ભણી ગયા છે, પણ આવી રીતે નથી ભણ્યા એટલે અત્યારે આપણે ભણી રહ્યા છે. અને આની જ જરૂર છે, આ જ મેથડની જરૂર છે એટલે આપણે કરી રહ્યા છીએ. ઓકે. જસ. પ્રત્યાહાર બનાવીએ તો પ્રત્યાહાર આ સના, તાલવ્ય સના કુલ 6 પ્રત્યાહારો બનશે. અત્યાર સુધી સૌથી વધારે રેકોર્ડ પ્રત્યાહાર આ સના બનશે. અને કેટલા બની રહ્યા છે? 6 પ્રત્યાહાર. 5 અને 1 6. આ 6 પ્રત્યાહાર બનશે. તો કયા 6 પ્રત્યાહાર બને છે અને એમાં કેટલા વર્ણો આવે છે વગેરે. તો સૌથી પહેલા બનાવીશું સ ના પ્રત્યાહારમાં 1. તો પહેલા સૂત્રમાં રહેલો અ લઈએ અને 10મા સૂત્રમાં અંતિમ સ લઈએ, આદિર અંત્ય અને સહેતા. તો બની જશે અસ. બની જશે અસ. આમ તો સ ને અંતિમ લઈએ અને આગળ આટલા બધા વર્ણોને લઈને પ્રત્યાહાર બનાવવા હોય તો બની શકશે. અને એવી રીતે બનાવતા દરેક વર્ણથી એટલે કે 14 વર્ણોને લઈને 588 બને છે. મેં તમને વારંવાર કહી રહ્યો છું, પણ એમાંથી માત્ર 44 જ ઉપયોગમાં લેવાના છે અને એટલા જ ગ્રહણ કરવાના છે. 588 ગ્રહણ કરવાના થાત તો આપણને મુશ્કેલી બહુ મોટી આવત, પણ લાઘવતા છે એટલે આપણને 44 જ આપ્યા કે 42 આપ્યા. તો પહેલો પ્રત્યાહાર સ અસ બનશે અને અસ બરાબર 29 વર્ણો થશે. 29 વર્ણો થશે. અથી ગણતરી કરશો અને 10 સુધી આવશો તો 29 થશે. અસ બરાબર. તો એક પ્રત્યાહાર થઈ ગયો. નંબર 2, અસ પછી આવતા રહીએ 5મા સૂત્રમાં. 5મા સૂત્રમાં અને 5મા સૂત્રમાં છે હ પહેલો છે. હ પહેલો છે અને હ થી આદિર અંત્ય અને સહિતા સૂત્ર પ્રમાણે કરીએ અને સ ને જોડી દઈએ તો હસ થઈ જશે. પહેલા અસ થાય છે જેમાં 29 વર્ણો છે. પછી 5મા સૂત્રમાં રહેલો હ છે 9 બાદ થઈ જશે. અચ બાદ થઈ જશે. અચ બાદ થઈ જશે અને હયવરટ 5મું સૂત્રમાં રહેલો હ અને શ લઈએ 10મા સૂત્રનો અંતિમ તો હસ બની જશે. અને હસ થી 20 વર્ણો થશે. આ તમારે ક્રમ કેટલા વર્ણો છે ને કયા છે એ ખાસ ધ્યાન રાખવાનું થશે. તો હસની ઓળખાણ બીજો પ્રત્યાહાર પહેલો અસ સનો અને બીજો હસ. હસમાં 20, હસમાં 29. સાથે સાથે બીજી ઓળખાણ હસની આપ. હસની આપ. તો એ જે હસ છે
પાછળથી એનું નામકરણ એટલે કે જ્યાં આપણે ઉચ્ચારણ સ્થાન પછી બાહ્ય પ્રયત્ન જેના 11 પ્રકાર છે અને એ 11 પ્રકારમાં હસ આવશે. એટલે એ હસ કહેવાથી કયા કયા બાહ્ય પ્રયત્નો થશે એ વાત પાછી આવશે. સાથે સાથે એ 11 માંથી આ 20 વર્ણો કેવા છે ઉપર એના 2 વિભાજન થઈ જશે. એક ખર હજી પ્રત્યાહાર આવ્યો નથી. 11મા સૂત્રમાં ખ આવે છે, 13મા સૂત્રમાં ર આવે છે. ખર નો એક વિભાગ જુદો થશે અને હસનો એક વિભાગ જુદો થશે. આવા 2 વિભાગ પડશે. એ ખર આવે એટલે પછી તમને કહું છું. એટલે કેવી કેવી રીતે આપણે આ પ્રત્યાહારોને જોવાના છે. શોર્ટકટ, લાઘવતા, વૈજ્ઞાનિકતા. અહીંયા બીજો પ્રત્યાહાર તમને બનાવ્યો, હસ બનાવ્યો. હસ બરાબર 20. હસ બરાબર 20. ખર બરાબર 13. પણ ખર પછી આપણે લઈએ છીએ. પહેલા હસ સુધી જ આપણે પહોંચીએ છીએ. તો 2 પ્રત્યાહાર બનાવ્યા. હસમાં 29, હસમાં 20. હથી માંડીને 10 સુધી. ત્રીજો પ્રત્યાહાર બનાવીએ. 5મા સૂત્રમાં હ અને ય 2 ને બાદ કરીએ. હ અને ય 2 ને બાદ કરીએ અને વ ને આદિ બનાવી દઈએ. આદિરંત્યને સહેતા તો બની જશે વશ. વશ અને 2 બાદ કરીએ 20માં એટલે 18 થઈ જશે. વશમાં 18 થઈ જશે. 50% કાર્ય મેં પૂરું કર્યું. કોનું? શનું, પ્રત્યાહારનું. 3 પ્રત્યાહારો હસ, હસ, વશ. હસ બરાબર 29, હસ બરાબર 20 અને વશ બરાબર 18. આ ધ્યાન રાખજો. અને કયા 18, કયા 20 અને કયા 29 એ પણ જરૂરી રહેશે. તો વથી માંડીને સ સુધી આવ્યા. 10 સુધી ગણતરી કરવાની છે. 18 થશે. 3 પ્રત્યાહાર થયા. 3 હજી બતાવવાના છે. હું બિલકુલ ક્રમમાં જ આવું છું ઉપરથી. પહેલા આદિ અંત્યમાં સૌથી આદિમાં કોને લેવાનો છે, એ પછી આદિમાં કોને લેવાનો છે અને એ પછી આદિમાં કોને લેવાનો છે, એ રીતે જઈએ છીએ. તો અશ, હસ અને વશ. ચોથા પ્રત્યાહાર તરીકે સનો લઈએ તો 8મા સૂત્રમાં જ છે. જ છે 8મા સૂત્રમાં. અને સ સુધી આવીએ. સને જોડી દઈએ. આદિરંત્યને સહેતા તો જસ થઈ જશે. જસ થઈ જશે. અને એ જસથી 10 વર્ણો થશે. 10. બીજી ઓળખાણ એ આપી દઉં. જસ માં, જસ માં ચોથો અને ત્રીજો. ચોથો જપગળ ધ સુધી અને ત્રીજો જપગળ ત. આ 2 વર્ગોના વર્ણોનો સમાવેશ થઈ ગયો છે. જલામ, જસ, જસી સંધિના સૂત્રો આવશે. જલ હજી આપણે આવ્યો નથી. જસ આવી ગયો અને જસ અહીંયા છે. જસ બરાબર 10. 8, 9મું અને 10મું સૂત્ર. એમ 8, 9માં 5 છે અને આ 10મા સૂત્રમાં 5 છે. બરાબર 10. એટલે જસ થઈ ગયો. જસ એટલે ચોથો અને ત્રીજો 2 ને ભેગા કરી દઈશું તો જસ થઈ જશે. સાથે સાથે સના 4 પ્રત્યાહાર થઈ ગયા. હસ, હસ, વશ અને જસ. હસમાં 29, હસમાં 20, વશમાં 18 અને જસમાં 10. આવી રીતે કયા વર્ણો છે એ પણ જાણવા રહ્યા. સના 4 પ્રત્યાહારો થઈ ગયા. 2 બતાવવાના છે. તો 5મો પ્રત્યાહાર આવીએ. જસ પછી સીધા 10મા સૂત્રમાં આવી જઈએ. પહેલો વર્ણ લઈએ તો બની જાય છે જસ. બની જાય છે જસ. અને જસની બીજી ઓળખાણ આપું પ્રત્યાહારની તો દરેક વર્ગનો
કચટતપ વર્ગનો ત્રીજો વર્ણ, ત્રીજો વર્ણ જસ બરાબર, અને વર્ણ માતૃકા પ્રમાણે ગજડદબ થશે, પણ અહીંયા જબગડદ થશે. આ રીતે ક્રમ બદલાશે. આપણે વર્ણ માતૃકા પ્રમાણે પણ યાદ રાખીશું અને માયસો સૂત્ર પ્રમાણે પણ રાખીશું. તો જસ કહેવાથી દરેક વર્ગનો ત્રીજો વર્ણ, જસ કહેવાથી દરેક વર્ગનો ચોથો વર્ણ, યમ કહેવાથી દરેક વર્ગનો પાંચમો વર્ણ. તો આ રીતે 7મા સૂત્રમાં 5મો લીધો, 8 થી 9 સૂત્રમાં ચોથો લીધો, 10મા સૂત્રમાં ત્રીજો લીધો. પાછળથી ક્રમ જાય છે, આગળ તરફ જાય છે. સર બોલો. એક વખત હા સના જે તમે તાલવ્ય સના બોલ્યા ને એકવાર ફરીથી બોલી જશો. પ્રત્યાહાર બોલી જાઓ. પ્રત્યાહાર પહેલો છે અસ, હા, પહેલા અસ. અસ. હા, અસ. હા, હા, અસ બરાબર 29 વર્ણ થશે, ગણી જોજો. હા, હા, પછી હયવરટમાં આવી જઈએ. 5મા સૂત્રમાં હ જે છે એ હને લઈને સ સુધી આવીએ એટલે હસ. બરાબર. એટલે હસ બરાબર 20 થશે. હા, ત્રીજો પ્રત્યાહાર બનાવીએ, વસ 2 વર્ણ કાઢી નાખીએ. એ જ 5મા બરાબર. સૂત્રમાં વ છે, હયા પછી હા, વ, અને વ થી સ લઈએ એટલે હમ, 18 થઈ જશે. બરાબર. અને પછી ચોથો પ્રત્યાહાર બનાવીએ, 8મા સૂત્રમાં જ થી માંડીને સ સુધી આવીએ તો જસ થઈ જશે. જસ હા, તો એટલે હા, જસમાં 10. હા, પેલું નહીં લેવાનું છે સર, આજે 10મા સૂત્રમાં છે જશ, જમરૂખ નો જ છે ને, ઈ નહીં લેવાનો ને, જશ લેવાનો ને, જશ. જ તો એના પછી આવે છે, પેલા જ લેવાનો છે. હા, જ. હા, 8મા સૂત્રમાં પેલો. હા, જશ. હા, જ. હા, બરાબર. બરાબર. પછી હા, બરાબર. હા, એટલે ફરી પાછો ગણાવી દઉં. અશ, હસ, અશ, વસ, હા, જસ. બરાબર. આટલે સુધી ક્લિયર? હા, 4 થયા ને? 4 થયા. 4 થયા. હા, હવે 5મો પ્રત્યાહાર. હા, 5મો પ્રત્યાહાર 10મા સૂત્રમાં રહેલો પહેલો વર્ણ એટલે જસ. પેલામાં જસ હતો આગળ, જસ બરાબર 10 અને જસ બરાબર 5. 10મા સૂત્રમાં પહેલો વર્ણ જ છે, જસ. અને જસ બરાબર ત્રીજો વર્ણ 5 થશે. સાથે સાથે જશ બરાબર પેલું જસ 8મા સૂત્રમાં જશ છે ને, ઈ વર્ણ કયો થશે ટકાનું? 8મામાં તો જ છે, આ જ છે. હા, જ. હા, ઈ એટલે વર્ણ માતૃકા પ્રમાણે કયો થશે, કયો વર્ણ કહેવાય એને? વર્ણ માતૃકામાં દરેક વર્ગનો ચોથો પણ એ ધ સુધી. દરેક વર્ગનો ચોથો. હા, જ ચોથો છે, ભ ચોથો છે, ઘ ચોથો છે, ઢ ચોથો છે અને ધ ચોથો છે. બરાબર. દરેક વર્ગનો. બરાબર. હા, થેન્ક બરાબર. યુ સર. હા, હા. એટલે આપણે બધી જ રીતે યાદ રાખવું પડશે. એટલે આ પાયો છે, અને આના પર આખું અષ્ટાધ્યાય 3978 સૂત્રો ટકેલા છે. એટલે આ ઇમારતને પાયાને ક્લિયર કરીશું તો ઇમારત આપણી મજબૂત થશે. ઓકે, તો હવે જસ બરાબર એટલે 5મો પ્રત્યાહાર બનાવ્યો સનો. 6 પ્રત્યાહાર બને છે સના, તાલવ્ય સના, એટલે કે 10મા સૂત્રમાં અંતિમ જે છે એનો હલ. જસ સુધી આવ્યા અને છેલ્લો તમને પ્રત્યાહાર બનાવી દઉં, છઠ્ઠો. એ બનશે બસ. જસ પછી બસ. બસમાં જ નીકળી ગયો એટલે 4 રહેશે. જ બ ગડ દ, બસ થઈ જશે. બ ગડ દ બરાબર 4. 6 પ્રત્યાહાર મેં તમને ગણાવી દીધા. કયા 6 ફરીથી કહી દઉં છું. પહેલો પ્રત્યાહાર શનો બન્યો છે? અસ બન્યો છે. અસ બન્યો છે. અયુણમાનો પહેલા સૂત્રમાંનો અ લઈને સ સુધી આવી 10મા સૂત્રના અંતિમ, અને 29 વર્ણો થશે.
बीजो प्रत्याहार बने हस बनशे। हस पांचमा सूत्र में ह छे त्यांथी लईने स सुधी आवीए तो 20 वर्णो थशे। हस 20 वर्णो थशे। त्रीजा प्रत्याहार में आवीए तो पांचमा सूत्र में व रहेलो छे, बे बात करी दઈએ, ह अने य ने बात कर दઈએ तो व थी लईने स सुधी आवीए तो 18 वर्णो थशे। वश बराबर हस हस वश। चौथो प्रत्याहार तरीके आवीए तो आठमा सूत्र में झ छे पहेलो अने स सुधी आवीए तो झस झस बराबर 10 अने बीजी ओळख चौथो वर्ण अने त्रीजो वर्ण बे 10 वर्णो आवशे। चौथो अने त्रीजो, त्रीजो के त्रीजो चौथो अथवा चौथो त्रीजो, पण आपणे पाछळथी आवीए छे, पांचमाथी आवीए, पांचमा पछी चौथामां आवीए, चौथा पछी त्रीजामां आवीए, पछी बीजा पहेलामां आवीशुं। आवो आपणो अष्टाध्यायीनो क्रम छे, सूत्रोनो क्रम छे। तो प्रत्याहार 4 झस, पांचमो प्रत्याहार जस, जेमां दरेक वर्गनो त्रीजो त्रीजो एटले के क ख ने ग ए त्रीजो, च छ ने ज ए त्रीजो, आ रीते त्रीजो त्रीजो। पण अहींया क्रम पहेलो ज लीधो छे, ज ब ग ड द आवो क्रम लीधो छे। एवुं બધા सूत्रोमां छे आवो क्रम। एटले जस बराबर दरेक वर्गनो त्रीजो त्रीजो आवुं समजवानुं छे। अने छठ्ठो प्रत्याहार ए बने छे बस। बस में 4, बस में 4 जेने बात करिए 10मा सूत्र में एटले बस बनी जाय छे। तो बस सुधी आवता 10मा सूत्र सुधी आवता आपणने 25 प्रत्याहारो थई जशे। 25 प्रत्याहारो थई जशे। ए 25 में फरीथी रिपीट करूं, स ना 6 एटले के 10मा सूत्र में रहेल स छे, तालव्य स एना 6, हस हस वश झस जस अने बस, आ 6 प्रत्याहारो बन्या। आ सहेलामां सहेली रीत हूँ कही रह्यो छुं तमने प्रत्याहारोने याद राखवा माटे के बनाववा माटे। त्यार पछी आगळ 9मां रहेलो स हतो, एना 2 बनाव्या आपणे प्रत्याहारो झस अने बस। 7मा सूत्रमा म जे छे अंतिम एना 3 बनाव्या आपणे अम यम अने अंगम। 6ठ्ठा सूत्रमा अण रहेलो छे ए अणने लईने आपणे 3 बनाव्या अण ईण अने यण। 5मा सूत्रमा ट छे तो ए ट ने लईने एक ज बनाव्यो अठ। चौथा सूत्रमा च छे एना 4 प्रत्याहारो बनाव्या अच इच एच ऐच। तीजा सूत्रमा अंग छे एनो एक ज प्रत्याहार बनाव्यो ए अंग ए अने ओ ए अंग। बीजा सूत्रमा क छे अंतिम तो क ने लईने 3 प्रत्याहार बनाव्या अक इक अने उक। पहेला सूत्रमा अण छे एनो एक प्रत्याहार बनाव्यो अण। आम कुल 10 सूत्रो अने 25 प्रत्याहारो थई जशे। 14मा सूत्र सुधी आवीशुं त्यारे आपणे 42 प्रत्याहारो थई जशे। एक वार्तिकमां छे अने एक र बने छे एम कहीने 44 थाय छे। टूंकमां 25 प्रत्याहारो थया छे अने 10 सूत्रो थया छे 14 मांथी। बाकी रह्या 11, 12, 13 ने 14 4 सूत्रो बाकी रह्या छे। 4 सूत्रोमां 11मुं सूत्र छे सौथी मोटुं सूत्र छे जेमां 8 वर्णो छे। 8 वर्णो छे। 11मुं अने 12मुं सूत्र ज्यारे भेगा करीशुं त्यारे बीजो अने पहेलो आपणे 7मा सूत्रमां
થી શરૂઆત કરી, પાંચમો વર્ણ, પછી ચોથો વર્ણ, પછી ત્રીજો વર્ણ, ત્રીજા પછી બીજો આવે અને બીજા પછી પહેલો આવે. પાછળથી આવીએ છીએ. તો 11મું અને 12મું સૂત્ર બેને ભેગા કરીએ ત્યારે બીજો અને પહેલો, યા પહેલો અને બીજો, આવી રીતે ક્રમ ગોઠવે છે. 12મામાં 2 જ વર્ણો છે, ક અને પ, કપાઈ. 11મા સૂત્રમાં સહેજ ઉલ્લેખ કરી દઉં, પાછા આવીશું, કાલથી પાછા લઈશું આ 4 સૂત્રોને. પણ ખપ છઠ ત ચટ ત આટલું છે. બધામાં ઉચ્ચારણ જે છે કઠોર છે. ખ ફ છ ઠ થ ચટ ત. ચટતથી થોડોક વજન ઓછો પડશે, પણ ખપ છઠ થ 5 અને ચટત 3 અને 12મામાં કપ એ બેને લઈએ. સહેજ વિભાજન કરીને બતાવું તો 11મામાં 8 છે, એમાં વ છે. વના પ્રત્યાહારો પછી જોઈશું, યના પ્રત્યાહારો પછી જોઈએ. પણ સહેજ તમને હાઇલાઇટ કરી દઉં કે આ 2 સૂત્રોને ભેગા કરીએ ત્યારે આપણને બીજો દરેક વર્ગનો બીજો અને પહેલો વર્ણ મળશે. ક્રમ અહીંયા ઉલટાય છે પાછો પેલા આગલા ક્રમો કરતા. ખપ છઠ થ આ જે છે એ દરેક વર્ગનો બીજો છે, અને ચટત અને કપ એ પહેલો છે. વર્ણમાતૃકાનો ક્રમ જુદો છે. ત્યાં ખચઠ તપ અને કચટ તપ છે. અહીંયા ચટત કપ એ ચટત કપ જે છે પહેલો છે, અને ખપ છઠ થ એ બીજો છે. એટલે 11 અને 12 બેને ભેગા કરીએ તો બીજો, દરેક વર્ગનો બીજો અને પહેલો. ચથી માંડીને ચય કરવા જઈએ, ચય 12મામાં ય ને લેતા તો 5 થશે, પહેલો થશે. આવું વિભાજન સૂત્રનો એટલે કે પ્રત્યાહારનો પ્રયોગ ચય તો આવે છે, પણ ખઈ નથી આવતો, એવો કોઈ પ્રયોગ થયો નથી. એટલે વનો અને યનો પ્રત્યાહાર, એટલે કે પહેલા તો વના આપણે પ્રત્યાહારો બનાવીશું અને પછી આમ બનાવવા જઈએ તો એક જ છે, સૂત્ર બહુ મોટું છે. વનો પ્રત્યાહાર એક જ બને છે. સૂત્રમાં મોટું છે, જોવા જઈએ તો 8 વર્ણો છે. ખપ છટ ત ચટ ત 8 વર્ણો છે. પણ પાછળ જે વ છે એ વનો પ્રત્યાહાર એક જ બને છે. કહી દઉં તો છવ થાય છે, છવ. તો છ ક્યાં છે? તો એ જ 11મા સૂત્રમાં છે, ત્રીજા નંબરે છ, અને વ સુધી આવીએ 6 વર્ણોનો સમાવેશ થાય છે. છવ આ એક જ પ્રત્યાહાર બને છે. પછી યના 5 પ્રત્યાહાર બને, પણ એ પછી અત્યારે હું નહીં કહેતો તમને, કારણ કે પછી વધી જશે, કારણ કે આ સ ના 6 કરવાથી ખાસો વધી જાય છે. તાલવ્ય સના 6 પ્રત્યાહાર બન્યા 10મા સૂત્રમાંથી, અને 9મામાંથી મૂર્ધન્ય સના 2 બન્યા, 6 અને 7 8. એ પછી 8મા સૂત્રમાં ય જે છે એનો એક જ બન્યો, યમ. એટલે અહીંયા અટકીએ છીએ. ફરી તમને પાછો કહું છું કે અણથી લેવાનું, કથી લેવાનું, અંગથી લેવાનું, ચથી લેવાનું, ટથી, ફરી અણ આવ્યો, 2 વાર આવ્યો, મ આવ્યો, જભઈમાં ય આવ્યો, જભઈમાં ય આવ્યો, શ મૂર્ધન્ય છે, સ તાલવ્ય છે, 10મામાં તાલવ્ય છે. દર્શન કરાવી દઉં તમને. અહીંયા તમે જોઈ શકો છો. આપણે આવ્યા 10મા સૂત્ર સુધી જ હાલ રાખો. હા, 11મું ખપ છટત ચટત છે, એક જ પ્રત્યાહાર છવ બને છે, 6 વર્ણ આવે છે. પણ અહીંયા તમે જોઈ શકશો કે આ સ જે છે ચબગડા દસ, એમાં 6 પ્રત્યાહારમાં ક્રમમાં પરિવર્તન થઈ ગયું છે અહીંયા લખવામાં.
આપણે ક્રમ વર્ણો પ્રમાણે રાખીશું. જો અહીંયા તમે અસ તો બરાબર છે, હસય બરાબર છે અને વશ બરાબર છે, પણ વશ પછી બદલાઈ ગયું છે. આ તમને સ્પષ્ટતા કરવા માટે કહી દઉં છું. આપણે રાખીશું જેમ વર્ણ આવે તે પ્રમાણે રાખીશું. અહીંયા આડો અવળો ક્રમ થઈ ગયો છે, તો અશ રાખીશું, પછી હસ આવશે બીજા નંબરે, ત્રીજા નંબરે વશ આવશે. બે બાદ થઈ ગયા. હસમાં 29, હસમાં 20, વશમાં 18. પછી જસ નહીં લઈએ, જસ 5મા ક્રમે લઈશું. કેમ? તો કે જસની પહેલા જ આવે છે. આ જસ જ જે છે 10મા સૂત્રમાં આવે છે અને જ જે છે 8મા સૂત્રમાં આવે છે. 14 સૂત્રો કયા કયા છે, એમાં કયો વર્ણ ક્યાં છે એ પણ આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા ચોથા પ્રત્યાહાર તરીકે આપણે જસને લઈશું અને 5મામાં જસને લઈશું. પહેલા જસને લઈશું અને પછી જસને લઈશું અને પછી બસને લઈશું. આ ક્રમ અહીંયા સુધારવાનો થશે. બાકી બધું બરાબર છે. એટલે 6 થઈ ગયા. ઉપર સ જે છે ખડદશ 9મું સૂત્ર છે. 9મું સૂત્ર છે એ સ ના 2 પ્રત્યાહાર બનાવ્યા છે. એમાં પણ ક્રમ બદલાઈ ગયો છે. એમાં પહેલા જસ લઈશું આપણે, કારણ કે જ પહેલા છે. જભ ઘડત અહીંયા તમે જોઈ શકશો, અહીંયા જ છે એટલે જસ લઈશું અને પછી ભસ લઈશું. એટલે અહીંયા ભસ પહેલો થઈ ગયો છે, એની જગ્યાએ આપણે જસ પહેલો લઈશું અને પછી ભસ લઈશું. બાકી બધે ક્રમ સરખો છે, એટલે કે બરાબર છે. જેમ આવે છે તેમ. સૂત્ર આપણું હતું આદિરંત્યન સહિત, અને સાથે સાથે દરેક હલ જે છે અંતિમ વર્ણ છે એને આપણે હલંત્યમ સૂત્રથી લોપ કરીએ છીએ. તસ્ય લોપ સૂત્રથી લોપ, અદર્શનમ લોપ અર્થ બતાવે છે. તસ્ય લોપ આ 2 અર્થ બતાવે છે, પણ હલંત્યમથી આપણે ઈત કરીએ છીએ અને ઈત એટલે તસ્ય લોપ અને તસ્ય લોપ એટલે અદર્શનમ લોપ. આ રીતે હું એક એક સૂત્રને હિસાબ કરી આપું છું. ધીમે ધીમે એક એક સૂત્રો બાદ થશે 3978 માંથી. ઓકે, તો એ રીતે સૂત્ર તમને ગણાવતો સૌથી પહેલા આ 14 તો કરવાના જ છે, એ ગણતરીમાં નથી. કેમ? તો કે કક્કો છે. માયસોર સૂત્રો 14 જે છે એ 14 માંથી 10 સિદ્ધ કરી દીધા એમ માનો, અને 25 પ્રત્યાહારો. દરેક પ્રત્યાહારોમાં કયા કયા વર્ણો છે અને સાથે સાથે સ્વતંત્ર કયા કયા અર્થો થાય છે. જેમ કે જસ કહેવાથી દરેક વર્ગનો ત્રીજો, જસ કહેવાથી દરેક વર્ગનો ચોથો અને ત્રીજો, પાછળથી આપણે જઈએ છીએ. આવી રીતે યાદ રાખવું પડશે. અનુનાસિકને 5ને કહેવું હોય તો યમ કહી દઈએ. અંતસ્થ કહેવા હોય તો યણ કહી દઈએ. સ્વરો કહેવા હોય તો અજ કહી દઈએ. આવી રીતે યાદ રાખવું પડશે, કારણ કે સૂત્રોમાં આ જ પ્રત્યાહારોને શુભ પ્રત્યય લખાવીને વિભક્તિમાં જે અર્થો કરવા છે એવા અર્થોના રૂપો બનાવેલા હશે અને એ રીતે સમજવાનું થશે. એટલે પાયો જે છે કક્કાનો ખૂબ મજબૂત કરવો પડશે, અને આ થશે એટલે પછી આપણે એના ઉચ્ચારણ સ્થાન તરફ આવીશું. તમને સેજ પાછળ શું કરીશું આના ક્રમ પછી, એટલે કે વર્ણોને ઓળખ્યા પછી સીધા તરત જ ઉચ્ચારણ સ્થાન પર આવીશું. ઉચ્ચારણ સ્થાનમાં સૂક્ષ્મ દર્શક યંત્રની જેમ દરેકનું વિભાજન કરવાનું છે. અમુક વર્ણો એવા હશે કે જેમાં 2 ઉચ્ચારણ સ્થાન લાગુ પડશે. વકારસ્ય, દંતોષ્ટમ વગેરે. એ દૈતો, કંઠતાલો, ઓદવતો, કંઠોષ્ઠ, 2 વર્ણ લાગુ પડશે. એ પણ જોઈશું. અને એમ કરતા કરતા બીજા નંબરે એટલે કે કક્કાને જ આપણે જાણવાનો છે ઉચ્ચારણ સ્થાન જરૂરી એટલા માટે કે છે જ્યારે સંધિમાં, સંહિતામાં એક સાથે બોલવા જઈશું ત્યારે વર્ણમાં વિકાર આવશે, અને વિકાર આવતા કયો એમનો સમાન વર્ણ આવશે એ ધ્યાન રાખવા માટે આ કક્કો ક્લિયર હોવો જોઈએ. ત્યારે ખબર પડશે, બાકી નહીં ખબર પડે. એના પછી ઉચ્ચારણ સ્થાનને જોયા પછી આપણે પ્રયત્ન તરફ આવીશું.
પ્રયત્ન સૂક્ષ્મ દર્શક યંત્રની જેમ વૈજ્ઞાનિકતાથી કામ કર્યું છે. અને પ્રયત્નોમાં બે ભાગ પડશે, બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન. બાહ્ય પ્રયત્નમાં 11 પ્રકાર પડશે. 11 પ્રકાર પડશે. આ જ વર્ણોને આપણે વિભાજન કરવાનું છે. અને આભ્યંતર પ્રયત્નમાં 5 પ્રકાર પડશે. એટલે બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન એ જોયા પછી આપણા અચ જે છે એ અચના 18 ભેદો, એક વર્ણના 30 પણ થાય છે, કેટલાકના 12 પણ થાય છે અને કેટલાકના 18 થાય છે. એનો હિસાબ કરીશું. અને આટલું જ્યારે કરીશું ત્યારે આપણો કક્કો પૂરો થશે. આ તમને એક ભૂમિકા બાંધી દીધી છે કે આ કક્કાને કેવી રીતે તૈયાર કરવો પડશે. અને એ રીતે કરશો તો જ આપણને બિલકુલ સરળ થઈ જશે, ખાસ કરીને સંધિમાં, સંહિતામાં. ઓકે, તો સૂત્ર આપણું 10મા સુધી જ રાખીએ છીએ. 4 સૂત્રો આપણે કાલે જોઈશું, કારણ કે આપણે 25 પછી 42 સુધી કે 44 સુધી પ્રત્યાહારો પહોંચવાના છે. અને એ ધીમે ધીમે યાદ રહેશે. એટલે હું ઝડપ નથી કરતો. ઝડપ એટલા માટે કે જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણું કામ કાચું રહેશે. એટલે તમને લાગશે કે શરૂઆતના તબક્કે તો આ કક્કો તો સામાન્ય વાત હતી, પણ એવું નથી. પણ થઈ ગયા પછી પાછો સામાન્ય થઈ જશે આવી રીતે કરવાથી. તો અહીંયા 55 થાય છે. 5 મિનિટ તમને પ્રશ્નોત્તરી માટે રાખું છું. પણ આ પ્રત્યાહારોને ક્લિયર કરી દેજો તો મજા આવશે આગળ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈ નવા મિત્રો હોય, ગેલેક્સી A03 એમાં કોણ છે? હા, નમસ્તે સર, દીખાબેન. બરાબર, નામ લખી દેવું. હા સર, આજે જ જોડાય ને એટલે. હા, પછી આજે એટલે પછી હવે સાચવી રાખજો. હા સર. હા સર. સંસ્કૃતને જાણવું હોય તો. હા, બરાબર છે કોઈને પ્રશ્ન? તમને માઇક ઓપન કરી દઈએ છીએ હવે. રોશીબેન બરાબર ચાલે છે? હા સર. એક પ્રશ્ન એ હતો કે જે તમે અણ કીધો એટલે અ ઈ ઉ ણ, બરાબર? તો જેમાં છઠ્ઠામાં લણ પણ આવે છે, બરાબર? એમાંય અણ કહેવાય છે. ત્યારે આપણે જયારે સંધિ કરશું ત્યારે પહેલો અણ લેવાનો કે અ થી લ સુધી લેવાનો? એ તમને હું પછી બતાવીશ, કારણ કે એના સૂત્રો જુદા જુદા પડી જાય છે. ક્યાં પહેલો અણ લેવાનો અને ક્યાં છઠ્ઠાનો અણ લેવાનો એની સ્પષ્ટતા મેં હજી કરી નથી. એટલા માટે મેં બાકી રાખી છે કે પહેલા 44 પ્રત્યાહારો કરી દઈએ અને સંપૂર્ણ કક્કાને વર્ણાક્ષરોને જાણી લઈએ, પછી બીજામાં કૂદીએ. એટલા માટે એટલે આ કેવું છે કે ધારો કે નારિયેળ છે, તમને ઉદાહરણ આપું છું, શ્રીફળ છે, અષ્ટાધ્યાયી શ્રીફળના જેવું છે. હવે જોઈએ તો કેટલું કડક દેખાય છે, બરાબર, પણ એને પછી તોડીએ ને તો જ એમાંથી આપણને ખાવાનું મળશે અને કે રસપાન મળશે કે સ્વાદ મળશે. એવી રીતે આપણે એક ખંડ ખંડ કરીને તોડીએ છીએ અને પચાવીએ છીએ. આખું જયારે હશે ત્યારે કેટલું મજબૂત છે, તૂટે નહીં. પણ તોડીને પછી ટુકડે ટુકડા કરીને આપણે સમજવાનું છે. અને સમજશું ત્યારે એ બિલકુલ સરળ થઈ જશે. બીજી ભાષામાં આ વ્યાકરણ જે છે, ઘણા લોકો તમને કહેશે કે વ્યાકરણ તો બહુ અઘરું હોય છે વગેરે વગેરે કરતા હોય છે. એના વગર ચાલે એમ નહીં. પાછું દરેક ભાષા માટે, માત્ર સંસ્કૃત માટે એવું નહીં. એકલા સંસ્કૃત જાણે બધી ભાષા જણાશે. પણ આ કેવું છે કે વ્યાકરણ જે છે એ શરૂઆતમાં એનું જે મોઢું છે ને, એનું મુખ એટલે કે આખું આ શરીરનું અંગ માથું, એ માથું જે છે એ વાઘનું છે. બરાબર. પણ પછી અંદર જેવા પ્રવેશી ગયા, મુખમાંથી આગળ જતા રહ્યા, તો પછી બધા અંગો જે છે આ મસ્તક સિવાયના કે મુખ સિવાય એ પછી ગાય છે. ગાય.
ગાય કેટલી સરળ છે અને વાઘ કેટલો કડક છે. હા. કોઈ ઉભો ના રહે નજીકમાં આવી જાય તો. હા, બરાબર. ગાયની જોડે બધા ઉભા રહે. હમ. આનું મુખ જ વાઘનું છે. પછી એ ગાય જ છે. હા હા. એ તમે પછી ધીમે ધીમે આપણે આગળ જઈશું તેમ હા. તેમ 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 ખબર પડશે. પણ લોકો શું કરે, પેલા વાઘને જોઈને જ ડરી જાય. એટલે મેં છે ને સર લઘુ સિદ્ધાંત પ્રમાણે સંજ્ઞા સૂત્ર ને એટલે સંજ્ઞા ભણેલું છે, અષ્ટાધ્યાયી પ્રમાણે નથી ભણેલું. એટલે થોડુંક એમ થતું હતું કે અષ્ટાધ્યાયી પ્રમાણે અઘરું થાય, કારણ કે પેલામાં તો હલંત્યમ સૂત્ર આવે છે અને આમાં અષ્ટાધ્યાયીમાં તો સીધું વૃદ્ધિ રેખી એ આખું સૂત્ર ચાલુ થઈ જાય છે. એટલે મેં કીધું એમાંથી અઘરું થાય એમ, પણ ના થોડું ભણવા દે. એટલે લઘુ સિદ્ધાંત પ્રમાણે બે ભણેલું છે, આમાં અષ્ટાધ્યાયી થોડુંક એમ લાગે કે અઘરું લાગે. હા, હવે તમને સહેજ આનો જવાબ આપી દઉં કે કયું સહેલું અને કયું અઘરું છે. બરાબર છે. હા. તમે સિદ્ધાંત કૌમુદી, લઘુ સિદ્ધાંત કૌમુદી જે કંઈ પણ મૂળ સિદ્ધાંત કૌમુદી છે અને પછી લઘુઈ કરી છે. બરાબર. બરાબર. ધારો કે સંજ્ઞા પ્રકરણ છે તો સિદ્ધાંત કૌમુદી પ્રમાણે જવા જઈએ તો 35 સૂત્રો છે અને લઘુ પ્રમાણે જવા જઈએ તો 14 સૂત્રો થઈ જાય છે. બરાબર. એમાં આટલો ડિફરન્સ છે. હવે પાણીની પ્રમાણે મૂળ વ્યાકરણનો જે પાયો છે, મૂળ, ચાહે સિદ્ધાંત હોય, કાશિકા હોય, કંઈ પણ હશે અષ્ટાધ્યાયી સિવાય, તો બધાનું મૂળ જે છે એ તો અષ્ટાધ્યાયી છે. પણ એ અષ્ટાધ્યાયીને પછી સરળ કરવા માટે બધાએ યુક્તિ કરી નાખી અને એ યુક્તિમાં મૂળ જે છે એ એક બાજુ રહી ગયું. બરાબર. મૂળ તો અષ્ટાધ્યાયી સમજીશ તો બધું આવી જશે એક સાથે સબસતે. એને સમજવું કઈ રીતે, એ મેથડ આપણા માટે બહુ જરૂરી છે. અષ્ટાધ્યાયીના 1, 2, 3, 4, 5 એ સૂત્રો પ્રમાણે જઈશું. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, 8મા સુધી જઈશું. કે પછી કોઈ બીજી પદ્ધતિ છે કે પછી સિદ્ધાંત પ્રમાણે આપણી પાસે રસ્તા ઘણા બધા છે. એ બધા રસ્તામાં અષ્ટાધ્યાયીને કેવી રીતે, પાણીની પ્રમાણે કેવી રીતે જવું, એને જે પચાવવું હોય ને, એની રીત એવી છે કે 1, 2, 3 સૂત્રો પ્રમાણે નથી જવાનું. બરાબર. એટલે વૃદ્ધિરાદેચ ને પછી બીજું ગુણ, ઈકો ગુણ વૃદ્ધિ સૂત્ર ભલે મને યાદ છે, પણ એ રીતે હું નથી જતો. હાલ તો આપણે કક્કો કરી રહ્યા છીએ, માયસો સૂત્ર પછી તરત જ હું એ જેવો કક્કો પૂરો થશે ને, કક્કો પૂરો કરવો એટલે એમાં ઘણું આવી જશે. એક સૂક્ષ્મદર્શક રહસ્ય વૈજ્ઞાનિકતાની રીતે આવી જશે અને પછી તરત જ આપણે એક નવું પ્રકરણ શરૂઆત કરીશું. મૂળ પાણીની પ્રમાણે જ જઈએ છીએ, પણ પાણીની એ કયો ક્રમ સાચવ્યો છે, તો એ ક્રમ સિદ્ધાંત કૌમુદીમાં કે લઘુ સિદ્ધાંત કૌમુદીમાં આવ્યો નથી. જેવો કક્કો પૂરો થશે ને એવો તરત જ હું પહેલા પ્રકરણ તરફ આવીશ, કક્કાને બાદ, અને એ પ્રકરણ રહેશે ઈતકર્ણનું રહેશે. અને ઈતકર્ણમાં 9 સૂત્રોનું એક પ્રકરણ બને છે ઈતકર્ણનું. અને એ 9 સૂત્રોમાંથી તમે સિદ્ધાંત કૌમુદી કે લઘુ સિદ્ધાંત કૌમુદીમાં જો ભણ્યા છો તો માત્ર 2 સૂત્રો ભણ્યા છો. કેટલા? 2 સૂત્રો. અને 2 સૂત્રોમાં એક ઉપદેશે અજનુનાસિકી અને બીજું હલંત્યમ આવ્યું છે. એ સિવાય બીજા કોઈ સૂત્રોને તમે જાણતા નથી, જેમાં કુલ 9 સૂત્રો છે. અને એ જ્યાં સુધી 9 સૂત્રોને નહીં જાણીએ ને સુધી આપણે દરેક ધાતુ હોય, એટલે કે 8 વસ્તુ છે ઉપદેશ અવસ્થામાં, 8 વસ્તુ છે. એ 8 વસ્તુને કઈ કઈ રીતે ઈત થઈ જાય છે, એટલે કે કયા કયા વર્ણો જતા રહે છે. જવું એટલે કે રસ્તો ખોલે છે. રસ્તો ખોલે છે એટલે કે ચાવી છે, અને એ ચાવી લોક ખોલીશું તો જ આપણે અંદર જઈશું. એટલે એ જવા માટેની એ ચાવીઓ છે, સૂત્રો છે, અને તો જ આપણે પ્રવેશ કરી શકીશું. અને એ પ્રવેશને ચાવીઓ જ આપણી પાસે નહીં હોય ત્યાં સુધી નહીં વધશું. બીજું કે સિદ્ધાંત કૌમુદી કે લઘુ સિદ્ધાંત કૌમુદી છે, એમાં અનુવૃત્તિ આપી નથી. અનુવૃત્તિ એટલે શું? મેં તમને કહ્યું જેમ કે ઈતકરણનું પહેલું સૂત્ર તો ઉપદેશે અજનુનાસિક ઈત છે અને બીજું હલંત્યમ છે. પણ જ્યારે હલંત્યમ સમજવા જઈએ તો ઉપરના સૂત્રમાંથી 2 પદોને નીચે લેવાના છે સમજવા માટે. જેમ કે ઉપદેશે અજનુનાસિક ઈત ઉપદેશ છે અને છેલ્લું ઈત છે. એ 2 પદોને હલંત્યમમાં ઉમેરીશું ને તો જ આપણને ખબર પડશે એનો અર્થ હલંત્યમનો. નહીં તો હલ અંત્યમ કહેવા જઈએ, હલ અંત્યમ, તો શું એ શું કહેવા માંગે તો એ ખબર પડશે નહીં. પણ ઉપદેશ પદને નીચે લાવીશું, એની સાથે જોડી દઈશું અને પછી ઈત જોડી દઈશું તો હલંત્યમનો અર્થ ખબર પડશે. જે સિદ્ધાંત
સિદ્ધાંત કૌમુદી કે લઘુ સિદ્ધાંત કૌમુદીમાં આવી અનુવૃત્તિ લીધી નથી. અષ્ટાધ્યાયમાં પાણીનીએ આ અનુવૃત્તિને ધારો કે છેક ત્રીજા અધ્યાયમાં પડ્યું હશે ને આપણે પાંચમા અધ્યાયમાં જરૂર પડશે ને તો ત્રીજા અધ્યાયમાંથી જ ગ્રહણ કરવાનું છે. બરાબર. એ લાઘવતા છે અને એ લાઘવતા અનુવૃત્તિને બીજા બધામાં સિદ્ધાંત કૌમુદી વગેરેમાં ચૂકાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે. એટલે ગોખવાથી એનો અર્થ નહીં રહે, પણ જેવો અષ્ટાધ્યાયમાં ક્રમ આપણે જેવો જોવા જઈશું, અનુવૃત્તિને જોવા જઈશું, ત્યારે તરત જ લાઈટ થઈ જશે કે આમાં ઉપરથી આટલું લેવાનું છે અને આવો અર્થ થાય છે. તમે જે રીતના કરાવ્યું ને સર પ્રત્યાહાર એક અક્ષર પ્રમાણે કરાવ્યું ને, એટલે એનાથી શું થાય છે કે યાદ રહી જાય છે કેટલા પ્રત્યાહારો કેટલા બને છે અને કેવી રીતના યાદ આવી જાય. દાખલા તરીકે એક વર્ણ છે, એનાથી બધા પ્રત્યાહાર યાદ રહી જાય છે. પછી ધીમે ધીમે તો આપણે મહેશ્વર સૂત્ર બરાબર કરી લઈએ એટલે થઈ જાય એમ છે, પણ એક વર્ણથી જે રીતના પ્રત્યાહાર બને ને એટલે સીધું મગજમાં ગોઠવાઈ જાય અંદર. એટલે હવે એ પ્રત્યાહારો આપણે બનાવીએ છીએ એ દરેક સૂત્રનો અંતિમ વર્ણને લઈને બનાવીએ છીએ. હજી બીજી રીત છે, પણ એ મારે એટલા માટે હું નથી કહેતો, એ અઘરી છે. કેવી રીતે અઘરી છે? જેમ કે અયુણ સૂત્ર પહેલું છે, એ પહેલો અ છે, એ અથી લઈને પણ બનનારા પ્રત્યાહારો છે. આપણે તો અંતિમને લઈને અત્યારે ચાલીએ છીએ. અથી બનનારા પ્રત્યયો જેમ કે અણ છે, પછી બીજો ઈ છે, તો ઈ થી કેટલા બને છે એવું પણ ક્રમ છે, પણ એ ક્રમ વધી જાય. આપણે તો માત્ર 14 જ યાદ રાખીશું અંતિમ. એ દરેક અંતિમમાંથી કેટલા પ્રત્યાહારો બને છે એ શોર્ટકટ છે. હા, એ તમે કરાવ્યું સર, એટલે તરત આપણને આ વર્ણ છોડી દેવાનો છે ને આ વર્ણથી જ પ્રત્યાહાર બને છે, એ તરત યાદ મગજમાં રહી જાય. અને પછી એક વખત ગોખવું તો પડે, કારણ કે મહેશ્વર સૂત્ર થઈ ગયા પછી વર્ણ કેટલા આવે છે એ ગોખવા તો પડે. એના વગર ન જાય. હા, એ સમજવું રહ્યું એટલે સમજવું પડે. નહીં તો ધારો કે અથી લેવા જઈએ ને તો અણ પણ થાય છે, અક પણ થાય છે. હા, થાય છે, સાચી વાત છે. અથી વધી જશે. હા, બધું બહુ વધી જાય છે, એમાં કન્ફ્યુઝન પણ બહુ થાય છે. હા, થાય છે. પણ આ સીધું આપણને 14માં આ જે અંતિમ વર્ણો છે એના આધારે તરત જ ગણિત આવી જાય આપણું કે આના થાય આ સૂત્રમાંથી આટલા જ થાય. અને એ સહેલી રીત હું બતાવું છું. એમને એમ છેક સુધી હું ક્રમ પ્રમાણે જ આને જેવું કક્કો પૂરો થશે, કક્કો પૂરો થાય એટલે એનું એક અંશ તમને હું બતાવી દઈશ, કશું બાકી નહીં રાખવું. ઉચ્ચારણ સ્થાન સૂક્ષ્મ, બિલકુલ. પેલામાં વૈજ્ઞાનિકમાં તો શું છે કે મશીનરીનો ઉપયોગ કરવો પડશે જોવા માટે. અહીંયા વગર મશીનરી, અને એ જ આપણી ઋષિ દ્રષ્ટિ છે. બરાબર. એ કહીએ છીએ ને કે ઋષિઓ ત્રિકાળ જ્ઞાન ધરાવે છે, એ જ ત્રિકાળ જ્ઞાન આપણી આ આંખોથી જોવાનું છે. એ જ એટલે તરત જ 9 પ્રકરણિતકરણનું, પછી 4 સત્વાદી વિધિ આવે છે, અને એમ નેક્સ્ટ ક્રમાનુસાર સૂત્રો આજને લઈને, પણ નહીં અષ્ટાધ્યાયનો ક્રમ, એટલે કે 1, 2, 3 નહીં, કે નહીં સિદ્ધાંત કૌમુદીનો ક્રમ કે લઘુસિદ્ધાંતનો, પણ એ બેની વચલો રસ્તો જે છે આપણા માટે. પેલા પ્રાચીન સમયમાં શું હતું કે આ વ્યાકરણને ભણવું હોય ને તો 12 વર્ષ જતા હતા એક વિષય. હવે તે વખતે તો આયુષ્ય લાંબુ હતું. જયારે ઇન્દ્રને બ્રહ્માએ ભણાવ્યો હતો ત્યારે 1000 વર્ષ લાગ્યા હતા, તો એ પૂરું નહીં થયું. પણ હવે આ જ આયુષ્યમાં 8 યા 10 મહિનામાં અષ્ટાધ્યાય સળંગ ભણીએ તો પૂરું થઈ જાય છે. હું તો 1 કલાક લઉં છું, એટલે 1 વર્ષ નહીં કરું, એટલે 1000 કરીશ. પણ સળંગ ભણવું હોય તો 8 યા 10 મહિનામાં આખું અષ્ટાધ્યાય પૂરું થાય છે. બરાબર. એક મારી છોકરી છે, 12મામાં ભણે છે, સાયન્સ લીધું છે, આયુર્વેદિક નું લીધું છે, એટલે એ જોડાઈ શકે લઘુ સિદ્ધાંત કૌમુદીમાં? 5મા ધોરણનો છોકરો હશે તો પણ જોડાશે. 5મું નહીં, 12મું ધોરણ છે. પણ મારે કહેવાનો ભાવ એ છે કે 5માનું હશે, 6ઠ્ઠામાં હશે, એને પણ ખબર પડશે, અને હું બધું ચાલીશ એટલે જોડાશે, વાંધો નહીં. શરૂઆતથી તો વધારે મજા આવશે, પછી વચ્ચેથી ન ખબર પડે, વચ્ચેથી ના ખબર પડે. સાચી વાત. હજી સમય છે 1 કલાક આપવો હોય, કારણ કે આયુર્વેદિકમાં સંસ્કૃત આવશે પાછું. હા, એમ જ છે, એટલા માટે જ. એના માટે લઘુ સિદ્ધાંત એના માટે બહુ કામની છે. હા, એટલે એ પણ લોકો જયારે શું કરે છે, અભ્યાસક્રમમાં ખૂબ છે, મેં જોયું છે, ત્યારે ગોખાવી નાખે છે, અને પછી લેવા વાળા કે છે એ બધું બાકી જવા દેવાનું, તમારે આટલું કરવાનું, આવું બધું ચાલે. પણ સાચી સમજવાની રીત છે કોઈ આપતું નથી. હા, એટલે પૂછી જોઈએ, જે રીતના જો ઈચ્છા હોય તો.
જોડાઈ. હા, પછી તો મજા આવશે જેમ જેમ ખબર મળશે તેમ તેમ. ધન્યવાદ સર. ઓકે ઓકે, તો સમય પણ થવા આવ્યો છે. હવે મંગલાચરણથી પૂર્ણાહુતિ કરીએ, કોઈને પ્રશ્ન ન હોય તો. ઓકે. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. અને આવતીકાલે પાછા 8 વાગ્યા પહેલા 2 મિનિટ પહેલા છેલ્લા જોડાઈ જવાનું, કારણ કે સમય પણ એ આપણી એક પરીક્ષા છે. કારણ કે સમય ખૂબ અગત્યનો છે. સમય સોનું છે આપણે કહીએ છીએ, એટલે સૌથી વધુ મૂલ્ય જે છે એ સમયનું છે. તો શુભરાત્રી. ફરી પાછા કાલે મળીએ છીએ 8 થી 9. શુભરાત્રી. શુભરાત્રી.